આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ અને પછી ફટાફટ સૂઈ જઈએ. વાર્તાનું નામ છે શાણું સસલું. એ ખૂબ મોટું સરોવર હતું. તેની ચારે બાજુ લીલાછમ વૃક્ષો જ વૃક્ષો અને લીલા લીલા ઘાસ પર આ તમારા બધાની જેવા નાના નાના ધોળા ધોળા સસલા આમ કૂદે ને તેમ કૂદે, દોડા દોડી કરે ને રમે ને આખો દિવસ આનંદ કરે. સસલા તો કેવા હોય બાળકો, એકદમ સરસ મજાના સફેદ સફેદ અને માથે હોય બે સરસ મજાના કાન ને ઠુમક ઠુમક ચાલતા હોય. તો આ બધા સસલાઓ આનંદ કિલ્લોલ કરે. હવે એક વખત એવું થયું કે મોટું હાથીઓનું ટોળું આ સરોવરના કાંઠે આવી પહોંચ્યું. હાથીભાઈના તો પગ થાંભલા જેવા. એ તો ધીમે ધીમે પગ મૂકતા જાય અને ડોલતા જાય. આ નાનકડા નાનકડા સસલાઓ તો ગભરાઈ ગયા. બધા હાથીઓ તો એક પછી એક સરોવરમાં પાણી પીવા ગયા. ખૂબ ધરાઈને પાણી પીધું, મદમસ્ત થઈ ગયા અને પાછા ફરવા લાગ્યા. ત્યાં તો ઘણા નાના નાના સસલાઓ હાથીઓના પગ નીચે આવી ગયા. સસલા તો બિચારા ગભરાટના માર્યા આમ તેમ દોડતા જાય ને ગોઠમડું ખાતા જાય. કોઈના માથે વાગ્યું તો કોઈના પગે વાગ્યું, તો વળી કોઈના કાન કચરાઈ ગયા, વળી કોઈનું નાનું નાનું પૂંછડું. થોડી વારમાં તો બધા હાથીઓ જતા રહ્યા. પણ જતાં જતાં તેઓ વાત કરતા હતા, આ જગ્યા તો કેટલી સરસ છે, ઠંડુ પાણી ને ઠંડી હવા. કાલે પણ આપણે બધા અહીં જ આવીશું પાણી પીવા. અરે આ હાથીઓની વાત સાંભળી સસલાઓ તો ગભરાઈ ગયા. અરે આ તો કાલે આવશે, તો પછી તો એ બધા રોજ આવશે અને આપણું શું થશે? ત્યાં જ નાનકડું ખૂણામાં બેઠેલું શાણું સસલું બોલ્યું, સાંભળો મિત્રો, તમે જરાય ના ગભરાશો અને જુઓ, કાલથી હાથી આવે તેને મારે બરાબર પાઠ ભણાવવો છે. તેથી જ્યારે હાથી આવે ને ત્યારે કોઈએ બહાર નીકળવાનું નહીં. હું કહું પછી જ તમે બધા બહાર આવજો. બીજા દિવસે સવાર પડી બધા સસલાઓ તો સંતાઈ સંતાઈને જોવા લાગ્યા કે ક્યારે હાથીઓ આવે. અને થોડી વારમાં તો ફરીથી સૂંઢ આમ તેમ ડોલાવતા ડોલાવતા હાથીભાઈ તો આવવા લાગ્યા. 1 ને 2 ને 3 ને લાંબી લાયન થઈ ગઈ. હવે આ શાણું સસલું હતું ને એ હાથીના રાજાભાઈ પાસે પહોંચી ગયું. તેને નમન કર્યા અને કહ્યું, હે ગજરાજ, મને ચંદ્રદેવે મોકલ્યો છે. હું તો એમનો દૂત છું. તમે ગઈકાલે સરોવર પાસે આવ્યા હતા અને ઘણા બધા સસલાઓને કચડ્યા છે. તેથી ચંદ્રદેવ તમારા પર ખૂબ ગુસ્સે થયા છે. તમે સાંજે સરોવર પર એક લાવજો, તે તમને સજા કરવા માગે છે. હાથીભાઈ તો ગભરાઈ ગયા. સજા? ના ના સસલાભાઈ, તમે તો એમના શરીરમાં રહો છો અને તમે તો એમના દૂત છો. તમે એમને સમજાવો ને, તમે કહેશો તો એ માનશે. હું તેમની માફી માગી લઈશ અને તમારા બધા નાના નાના સસલાઓની પણ માફી માગું છું. ત્યાં સસલાભાઈ બોલ્યા, હું એમને વાત કરીશ, પણ તમે આવજો ને માફી માગજો. ચંદ્રદેવ તો ખૂબ દયાળુ છે, એ તો ખૂબ શાંત પણ છે. પણ હા, તમારે સાંજે આવવાનું છે અને તમારે એકલાએ જ આવવાનું છે. તમે માફી માગજો ને ફરી આવું નહીં કરો એવું તેમને કહેજો, એટલે અમારા ચંદ્રદેવ તમને માફ કરી દેશે. શાણા સસલાભાઈએ તો હાથીભાઈને સલાહ આપી દીધી. હાથીભાઈ કહે, હવે હું જાઉં છું અને જરૂરથી પાછો આવીશ, પણ હા, હું જ્યારે આવું ને ત્યારે તમે પણ હાજર રહેજો હો. એટલું કહી હાથીભાઈ તો ચાલ્યા અને સસલાભાઈ તો પોતાના મિત્રોને મળી આવ્યા.
સાંજ પડી. આ હાથીના રાજા તો આવ્યા, પણ થોડા ગભરાતા હતા. સરોવરના શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ પડ્યું હતું. શાણા સસલાભાઈએ કહ્યું, જુઓ હાથીભાઈ, માથું નમાવો અને માફી માગો. ગજરાજે તો એવું જ કર્યું. પાણીમાં રહેલા ચંદ્રને નમન કરવા માટે પોતાની સૂંઢ પાણીમાં અડાડી દીધી. અરે, ત્યાં તો પાણી હલી ઉઠ્યું ને શાંત પાણીમાં જે ચાંદા મામા દેખાતા હતા એ તો હવે એકદમ હલવા લાગ્યા. ચંદ્રભાઈનું પ્રતિબિંબ તો વેરણ છેરણ થઈ ગયું. સસલું કહે, જુઓ જુઓ ગજરાજ, ભગવાન ગુસ્સે ભરાયા છે. તમે હવે સૂંઢ ઊંચી કરી લો અને હવે ફરી આવું નહીં કરો એવી માફી માગો, એટલે તમને ચંદ્રદેવ માફ કરી દેશે. પછી તો ગજરાજે સસલાભાઈએ કહ્યું તેમ કર્યું. પોતાની સૂંઢ લઈ લીધી, ભગવાનને પ્રાર્થના કરી. થોડી વાર આંખો મીચી અને હાથીભાઈ તો કિનારે ઊભા રહ્યા. અને થયું પણ એવું બાળકો, સરોવરનું પાણી તો સ્થિર થઈ ગયું. ચંદ્રનું પ્રતિબિંબ ફરીથી સુંદર દેખાવા માંડ્યું. સસલાએ કહ્યું, ગજરાજ, જાગો જાગો અને ખુશ થાઓ. અમારા ચંદ્રદેવે તમને માફી આપી દીધી છે. પણ જોજો હો, ફરીથી પાછા અહીં આવશો તો તમારી સી હાલત થશે. તેથી હવે અહીંયા આવતા જ નહીં. હાથીભાઈ કહે, ના ના સસલાભાઈ, તમે તો આ વખતે મને બચાવી લીધો. હવે હું ફરીથી ક્યારેય નહીં આવું અને કોઈને આવવા પણ નહીં દઉં. એમ કહી હાથીભાઈ તો સૂંઢ ડોલાવતા ડોલાવતા જતા રહ્યા. અને શાણા સસલાએ બધા જ મિત્રોને બોલાવ્યા. અને પછી ફરીથી હાથીભાઈ ક્યારેય આ સરોવર પર ન આવ્યા. અને બધા સસલાઓ આનંદથી રહેવા લાગ્યા. બધાએ ખાધું પીધું ને મોજ કર્યું. તો ચાલો બાળકો, આવજો.